આયા સમસ્ત મુંબઈ નગર પંચાયતના જ્ઞાતિજનો આજે હું ખાસ એક વિડીયો બનાવવા માટે અહીંયા હું આવેલો છું અને દર્શાવવા માટે આવ્યો છું કે મુંબઈ નગર પંચાયતના બોગસ રવિ ધારિયા પ્રમુખ કે જે ઇલેક્શનમાં બોગસ વોટોથી ચૂંટીને આવ્યો હતો. એ વખતે 4 પેનલ ઊભા રહ્યા હતા. એમાં પરિવર્તન પેનલ, નવક્રાંતિ પેનલ, જનજાગૃતિ પેનલ અને મેઘ શક્તિ પેનલે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. પરંતુ બોગસની ગુંડાગીરી, દાદાગીરી અને અપખુદશાહી, સત્તાશાહી એવી રીતે લોકોને એકદમ ડરાવી બનાવી અને બોમ્બે સેન્ટ્રલના હોલની અંદર જ્યાં ચૂંટણી પંચ બૂથ હતું ધમકાવી બનાવીને અને બોગસ મત અપાવ્યા અને મત આપવા માટે ધમકી આપી. આ માણસ કે જ્યારે મતનો ચૂંટણીનું થયું ત્યારે જે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જે પેનલે ઉમેદવારી નોંધાવી હતા ત્યારે એ મત ગણતરીમાં કોઈ પેનલવાળા હાજર હતા. એટલે આ બોગસ, આનો હું યાદ બોગસ કહું છું કે મત ગણતરી વખતે કોઈ પેનલ હાજર હતા અને એકલાએ મત ગુપચાઈ એનો પોતાનો વિજય બની હતો. આ બોગસ રવિ ધારિયા. નંબર 2, આજે એ મારી પર કિચડ ઉડાડે છે કે હિસાબ નથી આપવો. તો ભાઈ તને શા માટે હિસાબ આપવું? તું કોઈ મારો પોસ કે તું મારી પછી ચૂંટાયો છે તને હું આપું? મારી પછી ચૂંટાઈને આવેલા પ્રેમભાઈ ગોહિલની ટીમે એના અમારી ટીમ જે મારી સાથે હતી એ વખતે અમારા નવક્રાંતિની અંદર 7 મેમ્બર અને પરિવર્તન પેનલના 3 મેમ્બર ચૂંટાયા હતા. એમાં મારી સાથે અત્યારે મેઘાજી અને ત્યાર પછી કિશોરભાઈ કોળી આ બધા હતા અમે સાથે. અને જ્યારે અમે ચૂંટાઈ આપણે પ્રેમભાઈ ગોહિલની ટીમ ચૂંટાઈને આવી ત્યારે અમે લોકોએ રૂબરૂમાં બધું સાહિત્ય, પૈસા, બેંક બુક, બેલેન્સ, દેના બેંકની બુક જેટલું હતું, FD બધું એ આપ્યું. એની સાથે સાથે હું અરજીભાઈ સોસા અને કેશવભાઈ જીત્યા ચેરિટીમાં ગયેલા અને ચેરિટીમાં આખો રિપોર્ટ અમે સબમિટ કરેલો. પણ અમે થોડુંક એને ફોલો ન કર્યું એટલે આ થોડુંક રહી ગયું. પરંતુ બધાએ વાઉચર કયો, બિલ કયો, એટલું જે એક વસ્તુ કબાટમાં હતી. અત્યારે આ છોડ એમ કહે છે કે કાંઈ આપ્યું વાઉચર કોને વાઉચર તે ચાવી લીધું હતું કામ? તને ચાવી લેવાનું કીધું હતું કોણે? તને પેલા પ્રેમ ગોહિલ પાછી બધું સાહિત્ય જેવું હતું પછી વાત કરી. આ તો એનો મતલબ ખાલી ચાવી લીધી અને ખોલી નાખી અને કોઈને પૂછ્યું નહીં. અને અત્યારે તું આરોપ મૂકસ કે વાઉચર નથી, બિલ નથી, એ બધા તું છોડીને લઈ ગયો છો અને તારી પર મેં ચોરનો આરોપ મૂકી અને તું ચોરનો ચોર છો આ સમાજનો. અને હવે પછી તું ધ્યાન રાખીએ, આ વિડીયો કર્યા પછી તું જો દાદાગીરી કરી તારી તો તારા હજી અમે વિડીયો બહાર પડશો. અને હવે તો ઓપન વિડીયો બહાર પડશો કે તને રાતના 3 વાગે 12 સપ્ટેમ્બર તારદેવ પોલીસ ચોકીમાંથી ચેસિંગ પડાયા, અરુણ પડાયા અને માવજુ મારીએ હુકામ તોડાયો હતો રાત્રે 3 વાગે. હવે એ વિડીયો ટૂંક સમયમાં બહાર પાડજો એટલે તું સમજી જજે અને સુધરી જજે. જો નહીં સુધરી તો તારો આ વિડીયો થોડાક દિવસની અંદર બહાર પાડવામાં આવશે. આગળનું મારી એક વિનંતી છે મારા કેશવભાઈને કે કેશવભાઈએ સંપૂર્ણ આવક જાવકનો હિસાબ બધું રેડી કરી આ લોકોને સુપ્રત કર્યો હતો પ્રેમભાઈ ગોહિલનો. અને એમાં પ્રેમભાઈ ગોહિલ સાથે કેશવભાઈ બીજા પણ હતા અને આ લોકોએ બધું વ્યવસ્થિત ચાલ્યું. તો પ્રેમભાઈ ગોહિલની ટીમ 5 વર્ષ રહી ત્યાંથી કાંઈ દેખાણું નહીં. અને આ આવ્યો એટલે તરત બધું ગુલ થઈ ગયું, વાઉચર ગુલ થઈ ગયા, બિલ ગુલ થઈ ગયા, સાહિત્ય બધું ગુલ થઈ ગયું. ક્યાં ગયું? એ તું એક નંબરનો ચોર છો ને તું બધું લઈ ગયો છો એટલે બધું ધ્યાન રાખજે. તારી પર હવે અમે છે ને ફોજદારી કેસ નોંધવાના છે, એટલું ધ્યાન રાખજો. મારા મદનપુરામાં જે ડુપ્લિકેટ પેલી પંચાયત બનાવી પાડ્યો. જય મેઘવાન સર્વ જ્ઞાતિજનોને જણાવવાનું કે અમારી ટીમ જયસિંહભાઈ પડાયાની સાથે હું ખજાનચીમાં હતો અને અમે એ વખતે 5 વર્ષ કામ કર્યું. એ 5 વર્ષ દરમિયાન જે કાંઈ હિસાબ કિતાબ અમારો આવક જાવકનો હતો એને અમે આખું સર્વૈયું પુસ્તક દ્વારા પણ બહાર પાડેલું. અને ત્યારબાદ અમારો જે ઓડિટ રિપોર્ટ હતો એ ઓડિટ રિપોર્ટ તૈયાર કરીને અમે ચેરિટીમાં પણ આપી દીધેલો છે. અને એ જે કાંઈ ત્યાંથી સહી સિક્કા આવેલા એ ઓડિટ રિપોર્ટના અમે કબાટમાં મૂક્યા હતા. અને એ મૂકેલા જેટલો એ ચાર્જ હતો જ્યારે પ્રેમભાઈની ટીમ છૂટાઈને આવી
ત્યારે સુનિલભાઈ ખજાનચી હતા અને જયસિંહભાઈએ અમારી ટીમ જ્યારે ચાર્જ આપવાનો હતો પ્રેમભાઈને, ત્યારે એ બધું સાહિત્ય લખાણની સાથે બધી એક ફાઇલની સાથે બધું સુપ્રત પ્રેમભાઈ ગોયલની ટીમ આવી ત્યારે એ બધું સાહિત્ય એમને સુપ્રત કરવામાં આવે. એક કબાટમાં કેટલી ફાઇલો છે, કયો હિસાબ કિતાબ છે, કેટલા વર્ષનો ઓડિટ રિપોર્ટ છે, એ ટોટલી બધા ઓડિટ રિપોર્ટો કબાટની તિજોરીમાં બધા રાખ્યા હતા. અને એ બધાએ રાખેલા બધાએ ખુરશીઓ કેટલી છે, ટેબલ કેટલા છે, એક ઓફિસની ફાઇલ અમે મુખ્યમંત્રી પાસે જતા ત્યારે પણ કોઈ પણ ફાઇલ અમે બનાવતા, કોઈ પણ જે કાંઈ અમે નિવેદન આપતા હતા એ પણ બધી ફાઇલો અમારી પાસે હતી. એ બધી ફાઇલો લખાણ કરીને પ્રેમભાઈના હસ્તે આપેલી. ત્યારબાદ એ બધો ચાર્જ લીધા પછી એ બધો ચાર્જ અમારી પાસે હતો. એને વ્યવસ્થિત પ્રેમભાઈ ગોયલની ટીમે બધો હિસાબ કિતાબ કર્યો છે, બધું રેડી. અને એ જે કાંઈ હિસાબ કિતાબ હતો જ્યારે ચૂંટણી આવી, છૂટાઈ ગયા આ લોકો, આમ તો એ લોકો છૂટાણા કેવી રીતે છૂટાણા એ આખી સમાજને ખબર કે ભાઈ આ કેવી રીતે છૂટાણા. પણ આ ચાર્જ આપવા માટે ચાર્જ લીધો નહીં અને ડાયરેક્ટ ઓફિસમાં એ લોકો ઘૂસી ગયા. એ વખતે પ્રેમભાઈ ગોહિલ, કિશોર આત્મારામ ગોહિલ, કિશોર ખુમાણ એ અમારા 6-7 જણની વિરુદ્ધમાં થઈ ગયા. અને એ લોકોના બાજુમાં મૂકી કાઢવી 3-4 જણે રવિ ધારિયાને ચાર્જ આપી દીધો. અને એમાં કબાટની અંદર જેટલું સાહિત્ય હતું એ બધું સાહિત્ય કબાટની અંદર હતું. અને એને કેવી રીતે ચાર્જ આપવો એ બધાને સાથે રાખીને ચાર્જ આપવો જોઈએ. કોઈને સાથે રાખ્યા નહીં, કાંઈ નહીં, અને એ રીતે ચાર્જ બધો આપી દીધો હતો. એમાં બધાએ ઓડિટ રિપોર્ટ ને બધું રાખ્યું હતું. પણ હવે એ ઓડિટ રિપોર્ટ ને બધું આપેલું, આ લોકો બધાની ઉપર ખીચડ ઉડાડીને પોતે રાજ કરવા માંગે. અમારા વખતમાં કોઈ પણ કાર્યક્રમ લેતા હતા, કોઈ પણ જગ્યાએ સમૂહ લગ્ન કરતા હતા કે બંધારણનું વિમોચન કરવાનું હોય તો અમે સમાજના દરેક લોકોને સાથે લઈને કામ કરતા હતા. પણ આ લોકો કોઈને સાથે લઈને કામ કરતા નથી. અમારે જે કાંઈ અણબનાવ હતો તો અમે બધે મળી સમાધાને કર્યું. સમાધાન કરીને હારે બેસી ગયા તો બી અમને ક્યાંય એકે વખત બોલાવવામાં આવ્યા નથી. કહેવાનો મતલબ એટલો જ કે ભાઈ અમે આ સંસ્થા માટે પ્રેમ ગોહિલથી લઈને જે પડાયાથી લઈને આના અંદર ખૂબ બલિદાન આપ્યું છે આ સમાજને. અને સમાજની અંદર એકતા અને અખંડતા કેવી રીતે રાખવી એ આ લીડર લોકોએ એકતા અખંડતા રાખવાનું બધું ટોટલી કામ કરતા હતા. પરંતુ આવનારા જે ભાઈ અત્યારે જે બેસી ગયા પ્રમુખ તરીકે, એણે 6-7 વર્ષ કેવી રીતે કામ કર્યું છે. બંધારણનું વિમોચન હતું તો બી કોઈ ખરડો પસાર કર્યો નથી, કોઈને સાથે રાખ્યા નથી. ને એવી રીતે વિમોચને એના મનથી કેમ બી કરી નાખ્યું. ત્યારબાદ એને ઇલેક્શન કરવાનું હતું, સમાજના કોઈ વ્યક્તિઓને ભેગા કર્યા નહીં. કમસે કમ સમાજના બીજા લોકો અમારા વખતમાં, પીકે મારુના વખતમાં હોય કે જે કાંઈ હોય, પણ કોઈ માણસ રહી જતા, કોઈને મન દુઃખ બી થતું હોય તો એને ઘરે જઈને બોલાવીને સમાજની એકતા અને અખંડતા રહેવા માટે બધાને સાથે રાખીને એક કામ કરવામાં આવતું હતું. અત્યારે આ લોકો કોઈ સમાજના લોકોને લઈને કામ કરતા નથી. આ લોકો જે ગળ્યા ગાંઠા લોકોને બોલાવે અને એ ગળ્યા ગાંઠામાં સમાજની કોઈને કાંઈ ખબર નથી, પંચાયત શું છે એ ખબર નથી. એવા લોકો જે બેસે છે એ લોકોને જે લોકો કામ કરી ગયા એના ઉપર ફક્ત ને ફક્ત કીચડ ઉડાડવાનું જ કામ કે ઓલા એ લોકોએ આવું કામ નથી કર્યું, એ લોકોએ આ કામ નથી કર્યું. અરે ભાઈ, અમે કામ ન કર્યું હોત તો આટલે સુધી આ પંચાયત અહીંયા સુધી આવી શકત નહીં. જ્યારે આટલી મહેનત કરીને આ પંચાયત અમે અહીંયા સુધી લાવ્યા અને તમે ખાલી બની બેઠેલા વ્યક્તિ, અત્યારે જે લોકોએ પોતાનું બલિદાન આપ્યું, જેને પોતે ખૂબ મહેનત કરીને આ આખી સમાજને એકત્ર કરવાનું કામ કર્યું, ઠેર જગ્યાએ પંચાયતો ઓપન કરી અને એ બધાને એક કરવાનું કામ કર્યું. અને હવે પછી આ વ્યક્તિ જે લોકોએ કામ કર્યું એના ઉપર ફક્ત ને ફક્ત આ વ્યક્તિ જેણે જ્યારે રવિભાઈ ધારિયાએ મિટિંગો લીધી હશે તો જેટલા સમાજના સારા કાર્યકર્તાઓ જેણે ખરેખર બલિદાન આપ્યું સમાજના માટે, એની ઉપર ફક્ત ને ફક્ત કીચડ ઉડાડવાનું જ કામ કર્યું. પણ અંદર બેઠેલા, સભામાં બેઠેલા કોઈ વ્યક્તિને એમ નથી થતું કે પ્રેમભાઈ ગોહિલ, જેસીભાઈ પડાયા તો એને છૂટાવવામાં પણ કેટલી મદદ કરી. અને એ વ્યક્તિ જેસીભાઈ પડાયાને
અણબનાવ થયો છે તો એને સાથે રાખીને કામ કરવું જોઈએ. પણ આજે એના પર કીચડ ઉડાડીને એની બદનામી કરે. એટલે સમાજને અત્યારે વિચાર કરવો જોઈએ કે આવા વ્યક્તિથી સાવધાન રહો. અને જો આ કાંઈ વસ્તુ સારી રહી છે તો એને સાથ સહકાર મત આપો, એને કોઈ સપોર્ટ ન કરો. સમાજની એકતા અને અખંડતા લાવવા માટે આપણે બધે એક સાથે ભેળા મળવું પડશે. અને આ જે કોઈ વસ્તુ પોતાની રાજાશાહી હુકમશાહી ચલાવતા હોય તો એના માટે આપણે બધે એક થઈને એને એ બેનરથી ઉતારી નાખો. આ જે કાંઈ બિનહરીફ ચૂંટાઈને આવે એ તદ્દન બિલકુલ ખોટી એને પદ્ધતિ અપનાવી છે. એટલે સમાજને વિનંતી છે, અમારા બે શબ્દ કાંઈ બોલ્યો છું તો માફ કરજો. જય ભીમ, જય મેઘવાળ. આવતી શનિવારે સાંજે 5 કલાકે રામદેવ ખાતે આ રવિ દારિયાના જાહેર નિષેધ માટે એક ભવ્ય અને જાહેર મિટિંગનું આયોજન કરવાનું છે. હજારોની સંખ્યામાં તમામ જ્ઞાતિજોને વિનંતી છે કે આના જે કરતૂતો છે એ સાંભળો બધા આવજો, અથવા ખબર પડશે કે આ કેવો માણસ છે, આ ચોર, આ એક નંબરનો ચોર, આ કેવો માણસ છે, લોકોને જાણ થાય એ માટે આના કરતૂતો સાંભળો બધા આવો એવી મારી નમ્ર વિનંતી છે. આ સાથે જય ભીમ અને જય રામાપી. આ રવિ ધારિયા હરેક મિટિંગમાં એમ કહે છે કે ભાઈ નારણભાઈ જગ્યાએ સમૂહ લગ્નમાં હિસાબ કિતાબ આપ્યો નથી. અને જે એણે સમૂહ લગ્નમાં મંડપ ડેકોરેશનનું કામ કર્યું એમાં અમે 14 લાખ રૂપિયાનો નારણભાઈ જગ્યાએ ઓર્ડર આપ્યો અને મેં 7 લાખ રૂપિયાનો ઓર્ડર આપ્યો. તો એમ કહે છે કે 7 લાખ રૂપિયા નારણભાઈ જગ્યાએ ફાંદો કર્યો છે. તો મારું રવિ ધારિયાને કેમ કહેવાનું છે કે ભાઈ તું એ જનતા કેન્દ્રમાં લગ્ન કર્યા, અમે વાનખેડેમાં લગ્ન કર્યા, એટલે 14. આજે બજારમાં આપણે ગાડી લેવા જઈશ તો 7 લાખની બી ગાડી મળે છે અને 14 લાખની બી ગાડી મળે છે. તો અમે 14 લાખવાળી ગાડી ખરીદી, તું એ 7 લાખવાળી ગાડી ખરીદી, એમાં આમાં ફાંદેબાદનો સવાલ ક્યાં? અને તને હિસાબ સમૂહ લગ્નનો જોતો હોય તો તારી પાસે વસંત પડાયા છે 1000, એના હાથે ડેકોરેશનવાળાને પૈસા આપવામાં આવ્યા છે. તો તું તને પેલા વસંત પડાયા પાસેથી હિસાબ લ અને વસંત પડાયાનું પેલું રાજીનામું લતું. એટલે મારું એટલું કહેવાનું છે કે ભાઈ તું હિસાબ કિતાબ જોતો હોય તો આમાં આવીને કહે તો અમે તને હિસાબ કિતાબ આપી સવી. હવે આગળનું વિનોદભાઈ બારિયા બોલશે. જય મેઘવાળ. હમણાંનું વાતાવરણ હિટલર, જે ઇતિહાસની અંદર હિટલર થઈ ગયો હતો, આ બીજો હિટલર આપણી સમાજમાં પાક્યો છે. અમે લોકો એમ લાગે છે કે ઘણા એમ કે વિનોદભાઈ ઘર પકડી વળ્યું, આ કરી વળ્યું. અમે લોકો ઘર નથી પકડ્યું, અમે બધું વાતાવરણ જોતા હતા. પણ અત્યારે એટલું વાતાવરણ દૂષિત થઈ ગયું છે કે હિટલરને આ માણસે છે ને હારો કેવરાયો છે. હવે એ જે જગ્યામાં બેઠો છે એ માણસ, એ જગ્યા અમારા પૈસાની, જેના મુંબઈ મેઘવાળ પંચાયતના છાપરા વગરની પંચાયત કહેતા હતા, એ પંચાયતના છાપરું રહેવા વાળા બેઠેલા. આ જે જગ્યાના આટલા ઐતિહાસિક છે તો મુંબઈ મેઘવાળ પંચાયતમાં 40 થી 50 લાખ રૂપિયો અત્યાર સુધી કોઈ આપ્યો હોય તો આ બેઠેલા માણસોએ, અને અમારા અધ્યક્ષ સ્થાને. અને સમૂહ લગ્ન છે, મેં મારા અંડરમાં જે મને પ્રેમભાઈ ગોહિલે અધ્યક્ષ બનાવ્યો હતો, અને મેં 3 સમૂહ લગ્ન કર્યા. અને એમાં ઐતિહાસિક વસ્તુ કરી છે. અમે લોકો જે ગવર્મેન્ટ તરફથી પહેલાં 5000 રૂપિયા આપવામાં આવતો તો અમે લોકો હરેક જોડકાનો 25000 રૂપિયા આપ્યો અને લાખોની ઉપર કરિયાવર આપેલું છે. આ અમારો ઐતિહાસિક વસ્તુ છે. રેસકોર્સમાં જે હમણાં બેઠેલો પ્રમુખ, એની તાકાત નથી, એ અમારી પછી બધું શીખેલો છે. અને અમારા કાગળિયા એ નારાયણભાઈ અને પ્રેમભાઈની મહેરબાનીથી એને કાગળિયા મળ્યા અને એને એક સમૂહ લગ્ન કર્યા. ઘણા કહે છે કે શોલે છે ને એકવાર બને, તો અમે લોકો શોલે બનાવ્યું હતું એક જ વાર. પછીના શોલે કેટલાય આવ્યા અને પબ્લિક જાણે છે કે તમે લોકો હું ફ્રોડ કર્યો છે. અને બીજું, જ્યારે સમૂહ લગ્ન થયા છે તો ઇતિહાસમાં પહેલી વાર અમે લોકો 6 મહિના પછી હિસાબ આપ્યો અને એ હિસાબની પુસ્તિકા બહાર પાડી. અને પુસ્તિકાની અંદર લખવામાં આવેલું છે કે જે કોઈને આમાં ઓબ્જેક્શન હોય એ અમને 15 દિવસમાં જાણ કરે. આજ સુધી કોઈ માઇકલ આલે અમને એની ઉપર ઓબ્જેક્શનનું કીધું નથી. એટલે આવા બેનામી હરામખોર લોક જે બની બેઠેલા છે, જે પોતાના પૈસાથી
હમણાં ઇલેક્શન થયું એમાં લાખો રૂપિયા લીધા, મેળાના લાખો રૂપિયા, બિલ્ડરના લાખો રૂપિયા, આ બધા હરામના પૈસા જમા કરી અને બીજી પંચાયતના પૈસાથી એને બધેના મેમ્બર બનાવ્યા અને એને પોતાની રીતે ઇલેક્શન જાહેર કર્યું. તો મારો તો પહેલાં હું મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત ઉપર મોટો આક્ષેપ કરું છું તો હું મહાલક્ષ્મી મેઘવાળ પંચાયતનો નાની ઉંમરથી સભાસદ છું, તો એના પ્રમુખનો જાહેર હમણાં નિષેધ એ માટે કરું છું કે મને એમણે કાં મેમ્બર બનાવવાનું કીધું ને કાં એમણે મને કાંઈ નોટિસ આપીને કે વિનોદભાઈ તમે આ પંચાયતના મેમ્બર બનો. તો આ મહાલક્ષ્મી મેઘવાળ પંચાયતનો પ્રમુખ પણ આમાં સામેલ છે અને લુચ્ચો છે. એ પણ આમાં એના પોતાના સ્વાર્થ હાટે આ બધી ગેમો રમી રહ્યા છે, પોતાના ફાયદા હાટે. એટલે એના માટે મેં હવે મોટામાં મોટી આની વિરુદ્ધમાં જંગી લડત લડીશું. અને ને માને તો અમે દલિત પેન્થરમાં હતા ત્યારે અમે મેઘવાળ પંચાયત મુંબઈની સ્થાપના કરી હતી, તો આ સ્થાપના કરશું અને એના જુમેદાર આ લોક રહેશે. કારણ કે આ લોકોએ અમને લોકોના મેમ્બર બનાવ્યા નથી, સભાસદ બનાવ્યા નથી અને અમારા ઘરમાં આટલા લગ્ન થયા એના અમે લાગા આપ્યા છે, તો એ બધા પૈસા ક્યાં ગયા? એ સભાસદના જ પૈસા છે ને. હર વખતે અમે લાગા આપી રહ્યા છે. શૈક્ષણિક ફંડમાં સમૂહ લગ્નમાં અમે લોકો લાખો રૂપિયાનું ડોનેશન આપ્યું, તો એ કોનું છે? એ હમણાં ભેગું થયેલું એ અમારું છે, સમાજનું છે. તો એ બધા મેમ્બર જ છે ને, એની બધી પાવતીઓ છે. જો આ બધા કેસ કરવા જશું તો આ લાંબુ થશે. તો હજી આમને નમ્ર વિનંતી છે અને સુધારવાની કોશિશ કરવી છે અને ફરીથી બધેના હારે લે ઇલેક્શન કરે એવી વિનંતી. નકર અમે શનિવારે મોટામાં મોટી મિટિંગ જગી લઈ રહ્યા છે. એમાં આપ સર્વ સાથ સહકાર આપજો. જય ભીમ, જય મેઘવાળ. પાછું રહી ગયું કે અમે લોકો જ્યારે હિસાબ આપ્યો તો અમે પુસ્તિકા બહાર પાડી છે. મેં આની પહેલાં પણ કીધું, પણ હમણાં જે હોદ્દેદારો છે એને સમૂહ લગ્ન કર્યા, કેવી રીતના કર્યા, કઈ રીતના કર્યા એ પબ્લિક જાણે છે. અમે લોકો તો હિસાબે આપ્યો, ચલો ને એને આપ્યો આજની સુધીમાં એક પ્રૂફ બતાવો સમાજના. અને મહત્વની વસ્તુ મેળા કરતા હતા એ મેળાનો પણ હિસાબ નથી. કરોડામાં લાખો રૂપિયા ઉઘરાવ્યા છે વગર પાવતીએ, એનો હિસાબ નથી. એટલે જે અમારી યારે સમૂહ લગ્નમાં એક હરામખોર છે વસત પડાયા કરી એની આરે છે, એની માને હાસવતો નથી. એ માણસ પંચાયતમાં પંચાયતમાં છે, હિસાબ કિતાબ લખવાવાળો અક્ષર એના રાઇટિંગ તમે જોશો બધા હિસાબમાં અમને જે કે અમે બધે સહી કરેલી છે એની હારે છે. તો એને કાંઈ કહેતો નથી ને અમને લોકોને કહે છે. તો આવા લોક છે. અને શનિવારે આવો, શનિવારમાં હજી તમને બહુ વધારે વસ્તુ જાણવા મળશે. કારણ કે મને આ વસ્તુમાં બહાર પડવું નહોતું, પણ પ્રેમભાઈ, માવજીભાઈ, વાલજીભાઈ ઘણા લોકો બધા મરી ગયા છે, ઘણા જીવી રહ્યા છે જયસિંહભાઈ જેવા. અને એ લોકો કહેતા કે આ સંસ્થા બાપ દાદાની છે, એને ટકાવી રાખો. પણ આ હરામખોર લોક આ બાપ દાદાની સંસ્થાને ડૂબાડવા માંગી રહ્યા છે. એ આટે અમે હવે આમાં આવ્યા છે અને અમે કાંઈ નીથી ડરતા નથી. એ જે પણ રુસ્તમ હોય એને અમને ખબર છે અમે કયા પાણીના માછલા છે. બરાબર. પણ અમે આમાં કાંઈ ધમકી જેવા શબ્દ નથી દેતા, દાદાગીરી વસ્તુ નથી વાપરતા. અમે બધા ગરીબ ગાય જેવા છે. અમે ગંગાના પાણીના ધોયેલા માછલા જેવા છે. તો તમારી પાસે હું શક્તિ છે એ તમને જ ખબર છે અને તમે હું કરી રહ્યા છો એ પબ્લિકને જાણ છે. એટલે નમ્ર વિનંતી છે, હજી લાસ્ટ ચાન્સ છે. અને શનિવારે અમારી જાહેરમાં મિટિંગ, જાહેરમાં આવો અને બધે પંચાયતને નમ્ર વિનંતી સકાય મિટિંગમાં આવો અને હાસકોટના મારખા કરશો એવી વિનંતી. જય ભીમ, જય મેઘવાળ. જય મેઘવાળ. આજે જે અમે અહીંયા ભેગા થયા એ કયા કારણે ભેગા થયા? કેમ તો રવિભાઈ ધારિયા પ્રમુખ જે અમને બદનામ કરો. અમે 2005 થી 2011માં અમારા પ્રમુખ હતા જે કે પડાયા, તો એમનું નામ લે એટલે મારી આખી ટીમ બદનામ થાય છે. તો અમે લોકો એમને હિસાબ નથી આપ્યો. અમે એમને કેમ હિસાબ આપી? અમારો હિસાબ અમારી પછીની જે કમિટીએ જે સુધાઈને આવ્યા
પ્રેમભાઈ ગોહિલ, તો અમારે એને હિસાબ આપવાનો હોય. તો એ વખતે એટલા સમયમાં પ્રેમભાઈ ગોહિલે એ વાત ન ઉતારી અને હવે અત્યારે રવિભાઈ ધારિયા કાઢસ જે કે પડાયાની જે ટીમ છે કે જે કે પડાયાની વખતમાં જે હતા એ લોકોએ હિસાબ નથી આપ્યો. વાત રહી ઇલેક્શનની, તો જ્યારે હું ઇલેક્શન કમિટીમાં હતી, અમે એટલો સમય બધેને આપ્યો અને લોકોના બધેના ઘરે ઘરે જઈને અમે સભ્ય બનાવ્યા. ત્યારે અમારો વિરોધ કરવામાં આવ્યો કે પૈસા ન ઉઘરાવો. જે વિરોધ કર્યો તો એ જે કે મારું હતા, અમને કંઈક તમે પૈસા ન ઉઘરાવો. અને હવે એમણે પૈસા લાવવા આજીવન 1 વર્ષ 2 વર્ષ એમ કરીને સભ્ય બનાવીને એમણે પૈસા ઉઘરાવ્યા. તો અમે જે પૈસા ઉઘરાવ્યા અને અમે જે કાંઈ ઇલેક્શનની વખતે સમય આપ્યો અને કામ કર્યું, તો એનું તો સર્ટિફિકેટ બાજુ પર અને ઉપરથી અમારી પર દોષ નાખવામાં આવે છે. તો આમાં જે ઇલેક્શન કરતી વખતે ઢંઢેરો ટીપવાનો હોય, લોકોના ઘરે ઘરે પેમ્પલેટ જવાના હોય, લોકોને મળવાનું હોય, કોઈને મળ્યું નથી, કાંઈ નહીં. જાણે એક જાદુની છડી વાગી, ઇલેક્શન થયું ને તરત સુધાન બિનહરીફ આવી ગયા એની જેવું થયું. અને આજે લોકોનો વિચાર થઈ ગયો આ તો બિનહરીફ આવી ગયા, પણ આજે લોકોના મોઢે એમ કહેવાય છે કે આ બોગસ બોગસ બોગસ. હું આ વાતનો એકદમ આજે હમણાંનું જે ઇલેક્શન થયું અને આજે બધું કરી રહ્યા છે એનો હું જાહેર નિષેધ કરું છું કે આ બરોબર નથી. તમે સમાજના આગળ લાવીને વિકાસ કરવા માંગો છો કે સમાજને તોડવા માંગો છો? જેમ કે બધા એરિયા તૂટી ગયા અને તમે સમાજના અત્યારે ખાલી 7,000 કે 7,500 વોટર બતાવો છો, તો આનો અર્થ હું બસ હું અહીંયા આટલા મારા 2 શબ્દો કહું છું અને જય મેઘવાળ. ભાઈ અમારી જે જૂની નીમ હતી ને એ તો પ્રેમ ગોહિલના હાથમાં બધો હિસાબ અમે આપ્યો છે. એને હું કામ આપું? એ કોણ એ અમારો? હા, અને તું આ જાહેર થતો હતો એકલો જાહેર થા, અમને કાંઈ જરૂર નથી અને અમે લોકો તો તારે આજે આવશું જ નહીં. જય મેઘવાળ. આ મુંબઈ મેઘવાળ પંચાયતની જે આ ચૂંટણી થઈ એના વિરોધમાં આખી મુંબઈના 71 પંચાયતના બધા સભ્યોને મારી નમ્ર વિનંતી છે કે તારીખ 18 શનિવાર એ દિવસે સાંજે 5 વાગે રામદેવનગર હોલની અંદર બધા ભેગા થાવ એવી નમ્ર વિનંતી. ક્યાં વાત. હરિઓમ, જય ભીમ, જય રામાપીર. મારા વાલા જ્ઞાતિજનો, આજે હાલની જે સમાજની દશા અને દિશા થઈ ગઈ છે એની પર ચિંતન અને મનન કરવા માટે અને બોગસ પ્રમુખ રવિ ધારિયાએ લગાડેલા તમામે તમામ આક્ષેપોનો જવાબ આપવા માટે અમે સમાજના આગેવાનો અહીં ભેગા થયા છીએ. અને આપને શરૂઆતમાં જ આહવાન કરી દઉં છું કે આવા કંઈક ખુલાસા કરવા માટે આવનાર 18/1/2025 રોજ શનિવારે સાંજે 5 વાગે રામદેવનગર ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના વિચાર દર્શાવશો એવી આપને વિનંતી છે. આ સાથે સાથે મારા ઘણા વડીલોએ ઘણી બધી ચર્ચાઓ અને ઘણી બધી વિચારધારા આપની સમક્ષ મૂકી, પરંતુ આજે જે ચૂંટણી થઈ એ ચૂંટણીનું આખું વિવરણ આખી સમાજની સામે આવી ગયું. 70 વર્ષના ઇતિહાસમાં આપણા બાપ દાદાઓએ જે સામાજિક વ્યવસ્થા બનાવી રાખી અને અત્યાર સુધીના તમામે તમામ આગેવાનો અને કાર્યકર્તાઓએ જે એને ટકાવી રાખવા માટેના પ્રયાસ કર્યા, એ દરેકે દરેક પ્રયાસને રવિ ધારિયા અને એની બોગસ ટીમે નષ્ટ નાબૂદ કરી દીધા છે. આપણે માનીએ છીએ મિત્રો કે આપણા 2 બંધારણ છે, એક વહીવટીય બંધારણ અને એક જ્ઞાતિ બંધારણ. આપણા બાપ દાદાઓએ વહીવટીય બંધારણની વ્યવસ્થા કરી, ઠીક છે, સરકારના કાંઈક નીતિ નિયમ અનુસાર એ વહીવટીય બંધારણ બનાવ્યું હશે, પરંતુ આપ સારી રીતે જાણો છો કે અત્યાર સુધી આપણી જે જ્ઞાતિ છે, આપણી જે સમાજ છે, એ 90% આપણા જ્ઞાતિ બંધારણ પ્રમાણે જ ચાલી છે. આ માણસે અત્યારે વહીવટીય બંધારણનો સહારો લઈને
એની બોગસ સોગંદવિધિમાં એમ કીધું કે વહીવટીય બંધારણમાં એક સુંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે લોકો સમાજને સહકાર ના આપતા હોય, જે લોકો સમાજને નુકસાનકારક હોય, એવા લોકોને સમાજથી દૂર રાખવા માટે કેન્દ્રીય પંચાયત અને સેવક કમિટી કોઈ પણ જાતનો નિર્ણય લઈ શકે છે. એ વાક્યને પકડીને રવિ ધારીયાએ, અરે અમે ગણ્યા ગાંઠ્યા 10-15 આગેવાનો તો જવા દો, પણ 18 થી 20,000 સભાસદોને સભાસદ નોંધણીથી, મતદાર નોંધણીથી અને આ ચૂંટણીથી અને આ સમાજથી વંચિત રાખ્યા, તેનો અમે જાહેર નિષેધ કરીએ છીએ. વાલા જ્ઞાતિજનો, આપને કહી દઉં કે અત્યાર સુધીના સ્વ પ્રેમભાઈ ગોહિલ, સ્વ માવજીભાઈ મારુ, સ્વ વાલજીભાઈ કોળી અને આપણી વચ્ચે આજે હાલના માજી પ્રમુખ સન્માનીય જે.કે. પડાયા અને આ તમામે તમામ આગેવાનો જો આજે ફક્ત વહીવટીય બંધારણ પ્રમાણે ચાલ્યા હોત તો આજે બોગસ રવિ ધારિયાનું સમાજમાં તો શું પણ દૂર દૂર સુધી ક્યાંય પણ અસ્તિત્વ ન હોત. એનું તમને હું કારણ દર્શાવું કે વાલા જ્ઞાતિજનો, આજ સુધી રવિ ધારિયાએ તુલસીવાડીના 2 વખત પ્રમુખ હોવા છતાં પણ કેન્દ્રીય પંચાયતને કોઈ પણ જાતનો સહકાર આપ્યો નથી અને કેન્દ્રીય પંચાયતને સમાજના જે આપણા જ્ઞાતિ બંધારણ પ્રમાણેના લાગા જે દેવા જોઈએ એ લાગા આપ્યા નથી. એટલે સર્વપ્રથમ તો રવિ ધારિયાને જાત બારો અને સમાજ બારો કરવો જોઈએ. વાલા જ્ઞાતિજનો, એ સાથે આપને બીજી એક દુઃખદ ઘટના યાદ અપાવી દઉં કે 2016માં આપ સર્વે સારી રીતે જાણો છો કે 15 અને 16 નું જે વર્ષ હતું એ વખતે ગુજરાતમાં આપણા જ્ઞાતિજનોની ઉપર ઉનાકાંડ થયો હતો, આપણા દલિતોની પર અત્યાચાર થયા હતા મોટા પાયે. અને એ વખતે આપણે સર્વે જ્ઞાતિએ મેઘવાળ, વણકર, રોહિદાસ, રૂકી સમાજ, ગરુડા સમાજ, આ આપણી દલિત તમામ દલિત જ્ઞાતિએ આપણે સૌએ સાથે મળીને મોટા પાયે મોરચાનું આયોજન કર્યું હતું. અને એ મોરચામાં પણ આપ સર્વે સારી રીતે જાણો છો કે મહાલક્ષ્મીમાં જ મોરચાનું આયોજન કર્યું હતું અને એ વખતે આપણા આગેવાનોની ઉપર કેસ પણ થયા હતા. અરે એ મોરચામાં એ દલિતોને ન્યાય અપાવવામાં પણ આ બોગસ પ્રમુખ રવિ ધારિયાએ સહકાર નતો આપ્યો, તો પણ આપણા આગેવાનોએ મોટું મન રાખીને એને સમાજ મારો, નાત મારો નથી કર્યો અને તમામ રીતે સામાજિક અને જ્ઞાતિ બંધારણ પ્રમાણે જ અત્યાર સુધી ચાલ્યા છે. એટલે મારું સમાજને આહવાન છે કે જો કદાચ નાત બારો કરવાની જ વારી હોત અને આપણા આગેવાનો સંપૂર્ણ વહીવટીય બંધારણ પ્રમાણે ચાલ્યા હોત તો પ્રથમ તો રવિ ધારિયાનું આજ દૂર દૂર સુધી કોઈને નામો નિશાન ખબર ન હોત અને આજે જે સમાજમાં બગડ થયો અને સમાજની જે દિશા અને દશા થઈ ગઈ એ થઈ ન હોય. એટલે વાલા જ્ઞાતિજનો, આપને વિનંતી છે કે આવા કંઈક ખુલાસા માટે આપ સર્વેને વિનંતી છે કે આવનાર શનિવારે તારીખ 18/1/2025 ના રોજ આપ બહોળી સંખ્યામાં રામદેવનગર ખાતે હાજર રહીને આપ સર્વે, હું કહું એમ નહીં કે આગેવાનો બેઠા એ કે એમ નહીં, તમે એને આપણે બધા સાથે મળીને આવનાર પેઢીને આપણે કંઈક સંદેશ આપવા માટે મુંબઈમાં આપણી સમાજની એકતા, અખંડતા અને અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણે બધાએ મળીને યોગ્ય નિર્ણય લેવાનો છે. હરિઓમ અસ્તુ. જય ભીમ, જય રામાપીર. મારા વાલા